ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમને ખ્યાલ હશે આપણે લાસ્ટ લેક્ચરમાં દ્રવ્યમાન કેન્દ્ર વિશે માહિતી મેળવી હતી, બરાબર? તો આ દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય તેના વિશે આપણે જોયેલું. ત્યારબાદ એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ. એકદમ સિમ્પલ ઇક્વેશન છે ભાઈ, m1x1 m2x2 m1 m2, બરાબર? હવે બાકીના એટલે કે ભાઈ n કણો આપણને આપેલા હોય, n દળો આપણને આપેલા હોય, તો એ બધાના જ આપણે સમાન રીતે આપણે શું કરી શકીએ છીએ ભાઈ, દ્રવ્યમાન કેન્દ્ર મેળવી શકીએ છીએ. એ જ રીતે દ્વિપરિમાણ હોય તો x અને y એક્સિસમાં આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ઇક્વેશન બધામાં સેમ છે. અને ત્રિપરિમાણ હોય તો x, y અને z માટે આપણે કરી શકીએ છીએ. અને લાસ્ટમાં આપણે જોયેલું ભાઈ ઘન પદાર્થ માટે. તો ઘન પદાર્થના આપણે ઇક્વેશન જોયેલા હતા ભાઈ. x માં ફાઇન્ડ કરવું હોય તો 1/m ઇન્ટિગ્રેશન ઓફ x dm, બરાબર? એ જ રીતે y માં ફાઇન્ડ કરવું હોય તો અહીંયા y dm અને z dm થઈ જશે. બાકી ઇક્વેશન કેવું આવે છે ભાઈ? સેમ જ આવે છે, બરાબર? તો એ રીતે આપણે બધા જ કોઈ પણ પદાર્થો હોય તો તેના દ્રવ્યમાન કેન્દ્ર કે જે ત્રિપરિમાણમાં હોય, દ્વિપરિમાણમાં હોય કે એક પરિમાણમાં હોય, તેનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે મેળવી શકીએ છીએ. આજે મિત્રો આપણે વાત કરશું ભાઈ સમાંગ સળિયો, બરાબર? એટલે કે ભાઈ ચોરસ આડછેદનો સળિયો હોય, માનો કે જેની ઊંચાઈ અને પહોળાઈ, ઊંચાઈ અને જાડાઈ, અથવા તો કહીએ પહોળાઈ અને જે જાડાઈ છે તેની લંબાઈ કરતા કેવી હોવી જોઈએ ભાઈ? ઓછી હોવી જોઈએ. લંબચોરસ સળિયો છે, બરાબર? જેની ઊંચાઈ ને જાડાઈ છે તેની લંબાઈ કરતા કેવી છે ભાઈ? ઓછી છે. તો આવો સમાંગ આડછેદનો જે સળિયો છે, અથવા તો કે ભાઈ સમાન રીતે દળ વિતરણ થયેલું હોય તેવો સળિયો છે, તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે ક્યાં લઈ શકીએ? તો આનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે ફાઇન્ડ કરવાનું છે મિત્રો. સમાંગ સળિયો તો સમાંગ રીતે વેચાયેલું એટલે અથવા તો કહીએ કે ભાઈ જેનું દ્રવ્યમાન, જેનું દળ છે તે સમાન રીતે વિતરિત થયેલું હોય, બરાબર, વેચાયેલું હોય તેવો સળિયો કે જેનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું છે. તો મિત્રો આમાં આપણે શું કરશું ભાઈ? આ સળિયાના મધ્ય કેન્દ્ર ઉપર, બરાબર, મધ્ય બિંદુને આપણે ઉદ્ગમ બિંદુ તરીકે લઈશું, બરાબર? ને આ મધ્ય બિંદુ કયું હોય છે? માનો કે આની લંબાઈ કેટલી હોય ભાઈ? 10 સેન્ટીમીટર હોય તો 5 સેન્ટીમીટર અડધા અંતરે એનું શું લેવાનું છે ભાઈ? આપણે મધ્ય બિંદુ લેવાનું છે, ઉદ્ગમ બિંદુ લેવાનું છે, કે જેની સાપેક્ષમાં આપણે શું કરીએ ભાઈ? દ્રવ્યમાન કેન્દ્ર મેળવીએ છીએ. ચાલો, તો આ રીતે આપણે શું કરશું ભાઈ? મધ્ય બિંદુને આપણે ઉદ્ગમ બિંદુ તરીકે લઈએ. હવે આપણે શું કરીએ મિત્રો? તો કે હવે આપણે જે આ બાજુનું અને આ બાજુનું જે દળ વિતરણ થયેલું છે તે દળને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દઈએ. તો નાના નાના ખંડોમાં વિભાજિત કરીએ તો માનો કે અહીંયા આપણે dx લઈએ ને આ પણ dx અંતરે લઈએ, બરાબર? આ અંતર આપણે કેટલું લઈએ ભાઈ? dx જેટલું સૂક્ષ્મ અંતર લઈએ, બરાબર? ને આ dm જેટલા સૂક્ષ્મ દળ ધરાવતો ખંડ આપણે લઈએ. તો અહીંયા dx જેટલું અંતર, અથવા તો અહીંયા ડાયરેક્ટ આપણે કઈ આ dx તો આ અંતર થશે, સોરી, અહીંયા આવી જશે -x ને અહીંયા આવશે +x, બરાબર? અહીંયા પોઝિટિવ ડાયરેક્શનમાં છે એટલે +x આવશે, અહીંયા નેગેટિવ ડાયરેક્શનમાં છે -x આવશે. આ dx જેટલો ખંડ થશે, અહીંયા આ જે અંતર છે તે dx થશે, dx જેટલો સૂક્ષ્મ ખંડ, બરાબર? તો આપણે શું કરી શકીએ ભાઈ? મધ્ય બિંદુથી ભાઈ ડાબી બાજુ ને જમણી બાજુ એટલે કે બંને બાજુ આપણે નાના dm જેટલો સૂક્ષ્મ દળ ધરાવતો ખંડ લેવાનો છે કે જેની લંબાઈ dx જેટલી હોય, બરાબર? હવે શું કરીશું? જો આ બધા જ ખંડોને જો dm બધાને નાના નાના ખંડોમાં વિભાજિત કરીએ, ત્યારબાદ આપણે અહીંયા જોઈએ છે, જો આ સળિયો છે તે x અક્ષિસમાં રાખેલો છે, બરાબર? x અક્ષિસ ઉપર રાખેલો છે. તો આ સળિયો જે x અક્ષિસ ઉપર રાખેલો છે, તો આ બધા જ ખંડોનો આપણે સરવાળો કરીને આપણે સમગ્ર આખો જે સળિયો છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવી શકીએ, બરાબર? તો એના માટે આપણે સિમ્પલ, આપણે લાસ્ટ જે ઘન પદાર્થ માટે જો x, y અને z નું ઇક્વેશન આપણે મેળવેલું હતું તે ઇક્વેશન સંકલનના સ્વરૂપમાં મૂકીશું, બરાબર? તો x બરાબર શું આવશે આપણું ભાઈ? 1/m. m શું દર્શાવે છે? આખા સળિયાનું દળ. ઇન્ટિગ્રેશન ઓફ x dm,
બરાબર. આ એક્સ એક્સિસ માટે છે એટલે આપણે એક્સ લઈશું ને ડીએમ એટલે કે ભાઈ નાનું એવું દળ. પણ મિત્રો અહીંયા જો લિમિટ ક્યાંથી ક્યાં સુધી હશે? અહીંયાથી લઈને અહીંયા સુધી હશે ને, બરાબર. પણ અહીંયા જો આપણી પાસે એક્સ છે ને અહીંયા ડીએમ ની સાપેક્ષમાં સંકલન છે, બરાબર. અહીંયા આપણે એક્સ છે ને ડીએમ ની સાપેક્ષમાં સંકલન છે, તો ડીએમ ની સાપેક્ષમાં એક્સ નું સંકલન થાય નહીં. તો આપણે શું કરવું પડશે ભાઈ? ડીએમ ની જગ્યાએ આપણે ડીએક્સ વાળું પદ લાવવું પડશે, બરાબર. ડીએમ ની જગ્યાએ શું કરવું પડશે ભાઈ? ડીએક્સ વાળું પદ લાવવું પડશે ને. ડીએક્સ વાળું પદ લાવવા માટે આપણે શું કરી શકીએ મિત્રો? તો કે ડીએમ બરાબર આપણે લખી શકીએ લેમ્બડા ડીએક્સ. આ કઈ રીતે આવ્યું તે આપણે સમજીએ. ડીએમ એટલે શું છે કે ભાઈ નાનું એવું દળખંડ છે, બરાબર. નાનો એવો પદાર્થ આપણે સળિયામાંથી નાનો એવું આપણે જગ્યા લીધેલી છે, ડીએક્સ જેટલી જગ્યા લીધી કે જેનું દળ ડીએમ છે. ને લેમ્બડા છે મિત્રો એ એકમ લંબાઈ દીઠ દળ. લેમ્બડા છે તમારે એકમ લંબાઈ દીઠ દળ છે. એટલે માનો કે જો સળિયો 10 સેન્ટીમીટર નો હોય, એક્ઝામ્પલ માટે આપણે કરીએ, માનો કે સળિયો આપણો 10 સેન્ટીમીટર નો છે. આપણને એવું કીધેલું છે કે ભાઈ આ સળિયાની એકમ લંબાઈ દીઠ દળ છે તે 1 કિલોગ્રામ છે. એકમ લંબાઈ દીઠ દળ એટલે કે ભાઈ પ્રતિ સેન્ટીમીટર, આ સળિયામાં પ્રતિ સેન્ટીમીટર 1 સેન્ટીમીટર નો ટુકડો જો કાપવામાં આવે તો તેનું દળ છે તે 1 કિલોગ્રામ છે, એવું આપણને જો કીધેલું હોય તો આ લેમ્બડાની કિંમત કેટલી આવશે ભાઈ? 1 કિલોગ્રામ, બરાબર. હવે ડીએક્સ, તો ડીએક્સ માં માનો કે આપણે 1 સેન્ટીમીટર નો લીધેલો છે સળિયો, તો 1 સેન્ટીમીટર નો સળિયો લીધેલો હોય તો તે 1 સેન્ટીમીટર ના સળિયાનું દળ કેટલું થશે? તો કે લેમ્બડા કે જે 1 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર છે, અને ડીએક્સ કે જે 1 સેન્ટીમીટર છે. એટલે આ ડીએમ દળ, નાનું દળ કેટલું થઈ જશે ભાઈ? 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ. કેમ કે આ લેમ્બડાની વેલ્યુ શું આવશે ભાઈ? કેજી પર સેન્ટીમીટર. ડીએક્સ શું આવશે ભાઈ? ડીએક્સ સેન્ટીમીટર. તો આ ડીએમ નો એકમ જો કેજી પર સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર થઈ ગયો ને, કિલોગ્રામ. તો આ રીતે આપણને 1 કિલોગ્રામ મળે છે. તો માનો કે આખા સળિયાની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો એનું દળ કેટલું થઈ જશે? તો 10 ગુણ્યા પ્રતિ લંબાઈ, બરાબર. એકમ લંબાઈ દીઠ 1 એટલે કે ભાઈ 10 કિલોગ્રામ નો આખો સળિયો છે, તેમાં આપણને ખબર પડે. ખ્યાલ આવે છે ને? આ રીતે આપણે કેમ લખી શકીએ? કેમ કે આ સ્મોલ ડીએમ, નાનો એવો જે ખંડ લીધેલો છે તેનું દળ બરાબર આ લેમ્બડા એટલે કે ભાઈ એકમ લંબાઈ દીઠ એનું દળ કેટલું છે તે ગુણ્યા ડીએક્સ એટલે કે જેટલું અંતર લીધેલું હોય તે બંનેનો ગુણાકાર કરશું તો નાનો એવો ખંડ જે ડીએમ છે તેનું આપણને દળ મળી જાય. ચાલો, તો આ રીતે આપણે આ વેલ્યુ છે તે અહીંયા ઇક્વેશનમાં મૂકીશું મિત્રો, બરાબર. ને લેમ્બડાનું ઇક્વેશન આપણે શું લખી શકીએ? લેમ્બડા બરાબર એકમ લંબાઈ દીઠ દળ છે, બરાબર. તો એકમ લંબાઈ દીઠ દળ એટલે ભાઈ m/l લખી શકીએ કે ભાઈ ટોટલ દળ છેદમાં ટોટલ લંબાઈ. એટલે કે આ સળિયો, હવે માનો કે આપણને લેમ્બડા આપેલો હતો, હવે જો લેમ્બડા ના આપેલો હોય તો કઈ રીતે મેળવી શકીએ? તો કે આ સળિયાની ટોટલ લંબાઈ લઈ લો, સળિયાનો ટોટલ દળ લઈ લો. કેટલું છે ભાઈ? 10. માનો કે 10 કિલોગ્રામ નું એનું દળ છે ને 10 સેન્ટીમીટર એની લંબાઈ છે. તો 10 ભાગ્યા 10 એટલે કે ભાઈ આવી જશે લેમ્બડા 1, બરાબર. એ રીતે કાં તો આપેલું હોય, કાં તો m અને l આપેલો હશે, કાં તો લેમ્બડા આપેલો હશે, એમાંથી આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની રહેશે. ચાલો, તો m/l ઇક્વેશનમાં થાય છે લેમ્બડાની કિંમત. તો આ ઇક્વેશનમાં એની વેલ્યુ મૂકીએ તો આપણને અહીંયા જોવા મળશે, અહીંયા જ કરી નાખીએ, x બરાબર 1/m ઇન્ટિગ્રેશન ઓફ x, પહેલા dm ની કિંમત મૂકીએ લેમ્બડા dx. હવે લેમ્બડા છે તેની કિંમત અહીંયાથી મૂકી દઈએ m/l, 1/m m/l ઇન્ટિગ્રેશન ઓફ x dx, બરાબર. ચાલો, તો અહીંયા m કોન્સ્ટન્ટ છે, કેન્સલ થઈ જશે, 1/l અહીંયા આવશે ઇન્ટિગ્રેશન ઓફ x dx. ચાલો, હવે શું કરવું પડશે ભાઈ? લિમિટ મૂકવી પડશે ને. તો લિમિટ જો માનો કે અહીંયા 0 થી શરૂઆત થાય છે ને અહીંયા l સુધી જાય છે, તો 0 થી l એની લિમિટ થઈ જશે. લંબાઈ l છે ને, તો 0 થી l શું થઈ જશે? એની લિમિટ. ક્યાંથી ક્યાં સુધીનું આપણે દળ ફાઇન્ડ કરવું છે, બરાબર. તો x એક્સિસ માટે જો શું આવશે આન્સર ભાઈ? 1/l અહીંયા આવી જશે 0 થી l, અહીંયા થશે x dx. હવે જો x નું સંકલન શું થશે મિત્રો?
x²/2 ને અહીંયા આવી જશે 0 થી l, તો એકવાર 0 ને એકવાર l કિંમત મૂકશો તો 1/l, અહીંયા આવી જશે l²/2, તો એક l કેન્સલ એટલે l/2 આપણો આન્સર આવશે. એટલે કે જ્યારે આવો સળિયો આપેલો હોય ત્યારે તેના ભૌમિતિક કેન્દ્ર, આ ભૌમિતિક કેન્દ્ર કહેવાય કે ભાઈ એની લંબાઈ ભાગ્યા 2, પછી દળનું વિતરણ વ્યવસ્થિત થયેલું હોય કે ના થયેલું હોય, બરાબર, એટલે સમાન રીતે થયેલું હોય કે ના થયેલું હોય, તો એનું ભૌમિતિક કેન્દ્ર છે. આ કિસ્સામાં તેના ભૌમિતિક કેન્દ્ર પર જ તેનું દ્રવ્યમાન કેન્દ્ર આપણને મળે છે. બરાબર, ક્યારે કે ભાઈ જ્યારે વિતરણ છે તે વ્યવસ્થિત, દળ વિતરણ છે તે સમાન રીતે થયેલું હોય, બરાબર, કન્ટિન્યુઅસ થયેલું હોય, એક સરખું હોય. તો આ રીતે આપણે સમાન સળિયો હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર આ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ. મિત્રો ખબર પડી ને? જો શું કરવાનું છે પહેલા ભાઈ, આ રીતનો માનો કે 2 માર્ક્સમાં તમને ક્વેશ્ચન પૂછાય કે ભાઈ સમાન સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવો, તો સમાન સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે પહેલા શું કરશો ભાઈ, આકૃતિ ડ્રો કરો. પછી એમાં લખો ભાઈ આકૃતિમાં સમાન રીતે વહેંચાયેલું એક સળિયો, ચોરસ સળિયો આપેલો છે કે જેની પહોળાઈ અને જાડાઈ, પહોળાઈ અને જાડાઈ છે તેની લંબાઈ કરતા કેવી છે ભાઈ, ઓછી છે. પછી શું લખશો ભાઈ, તો કે ભાઈ તેના ભૌમિતિક કેન્દ્રને આપણે ઉદ્ગમ તરીકે લઈએ તો ત્યાંથી -x ને +x જેટલા અંતરે માનો કે નાના દળખંડો આપણે લઈએ, dm દળખંડો લેવામાં આવે છે. ત્યારબાદ તેને x અક્ષિસ પર જ શું કરવામાં આવે છે, રાખવામાં આવે છે કે જેથી કરીને કોઈ એક અક્ષિસ માટે જ આપણે શું કરી શકીએ ભાઈ, આરામથી ફાઇન્ડ કરી શકીએ. ત્યારબાદ ઇક્વેશન લગાવવાનું છે ને આ ઇક્વેશનમાં dm ને આપણે dm ની જગ્યાએ શું કરીએ છીએ તે બધું લખવાનું છે કે ભાઈ dm બરાબર λ/dx થાય, કે જ્યાં લેમડા એકમ લંબાઈ દીઠ દળ છે, m/l છે, dx છે તેનું એકમ સેન્ટીમીટરમાં છે, dx તો નાનો એવો સૂક્ષ્મ ખંડની લંબાઈ છે. પછી આ dm ની કિંમત મૂકવામાં આવે છે અને લેમડા ની કિંમત અહીંયા મૂકવામાં આવે છે, ને પછી સંકલન ઉપરથી આપણને કિંમત મળે છે l/2. આના ઉપરથી કહી શકીએ કે જ્યારે સમાંગ સળિયો હોય ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર પર જ આપણને મળશે. બરાબર, ચાલો તો આ વાત કરીએ આપણે સમાંગ સળિયાની. હવે વાત કરીએ મિત્રો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. આમ તો આપણે વાત કરવાની છે દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા બળનું ઇક્વેશન આપણે મેળવવાનું છે, કે જે બળ લાગે છે તેનું ઇક્વેશન આપણે મેળવશું. પણ પહેલા આપણે વાત કરીએ ભાઈ વેગ કઈ રીતે મળે, ત્યારબાદ આપણે વાત કરશું એના ઉપરથી પ્રવેગ કઈ રીતે મળે, ત્યારબાદ આપણે એના ઉપર લાગતા બળની ચર્ચા કરીશું. પહેલા વેગની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ સદિશ r બરાબર m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 પ્લસ mn સદિશ rn છે, ડિવાઇડ બાય m1 પ્લસ m2 પ્લસ m. તો આ વસ્તુ આપણે જાણીએ છીએ. તો હવે આપણે શું કરી શકીએ, જો m1 m2 mn ને આપણે કેપિટલ M તરીકે લઈ શકીએ તો સદિશ r બરાબર આ શું થઈ જશે ભાઈ, m1 સદિશ r1 m2 સદિશ r2 mn સદિશ rn ડિવાઇડ બાય કેપિટલ M તરીકે આપણે આને લખી શકીએ છીએ. આ કેપિટલ આ M ને અહીંયા આપણે ગુણી દઈએ તો ગુણી શકીએ ને, m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 પ્લસ mn સદિશ rn. મિત્રો આ પહેલી સ્ટેપ આપણે કરીએ છીએ એટલે કે વેગ માટે કરીએ છીએ એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ લખીશું. જ્યારે પ્રવેગ આપણે જોઈશું ત્યારે ડાયરેક્ટ આપણે સ્ટેપ લખી દઈશું. હવે શું કરવામાં આવે ભાઈ, બંને બાજુ વિકલન કરતા મિત્રો અહીંયા દળ છે તે બધા જ કણોના સરખા રહેવાના છે ને. અહીંયા જો r છે તે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે, r1 છે તે m1 દળ ધરાવતા કણનો સ્થાન સદિશ છે, એ જ રીતે આ બધા જ કણો છે, m ટોટલ દળ છે. બરાબર, તો આપણે બંને બાજુ વિકલન લઈશું તો અહીંયા m બધા છે તે કોન્સ્ટન્ટ છે, m ની કિંમત છે તે સમય સાથે બદલાતી નથી, પદાર્થનું દળ સમય સાથે બદલાતું નથી. બરાબર, એવું સમજીને આપણે ચાલીએ છીએ. તો અહીંયા આપણે શું કરી શકીએ ભાઈ, m બહાર લઈ લઈએ, dr બાય dt સમયની સાપેક્ષે વિકલન કરતા.
ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે m1 બાર આવી જશે dr1 ડિવાઈડ બાય સદિશ dr1 પ્લસ dt પ્લસ m2 dr2 ડિવાઈડ બાય dt પ્લસ ડોટ 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 mn drn ડિવાઈડ બાય dt. તો આ રીતે આપણે આને લખી શકીએ છીએ. હવે આપણે આગળ વધીએ તો જો આપણને ખબર છે ભાઈ સ્થાન સદિશનું r નું વિકલન સમયની સાપેક્ષે કરવામાં આવે તો આપણને વેગ મળી જાય બરાબર. તો આને શું લખી શકે ભાઈ m સદિશ v બરાબર m1 v1 આ કેપિટલ છે બરાબર પ્લસ m2 v2 પ્લસ mn vn બરાબર. તો આ રીતે આપણને અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મળી જાય મિત્રો. વેગને આપણે કરતા બનાવીએ તો હવે વેગ આ રીતે મળી જશે m1 v1 પ્લસ m2 v2 પ્લસ mn vn ડિવાઈડ બાય કેપિટલ M. તો આ રીતે આપણને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મળી જાય છે. આ જ રીતે આપણે એનો પ્રવેગ પણ મેળવી શકીએ ને મિત્રો. તો આનો પ્રવેગ મેળવવા માટે શું કરશું આનું આ જ પદ રાખીશું એટલે કે mv વાળું પદ રાખીશું. ચાલો અહીંયા કરીએ તો આનો સ્ક્રીનશોટ પાડી લો બધા. ચાલો પાડી લીધો ને. ચાલો હવે શું કરીએ ભાઈ m ઇન્ટુ સદિશ v બરાબર અહીંયા આપણને આપેલું છે ભાઈ m1 v1 પ્લસ m2 v2 પ્લસ mn vn. તો આ વસ્તુ આપણને આપેલી છે. હવે આપણે શું કરીએ ભાઈ બંને બાજુ શું લઈ લો વિકલન લઈ લો. બંને બાજુ વિકલન કરતા મિત્રો આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ છીએ તે યાદ રાખવાનું છે. અહીંયા પણ દળ અચળ હશે એટલે કે અહીંયા આપણે લખી શકીએ dv by dt m1 dv1 by dt m2 dv2 by dt plus mn dvn by dt. તો આ રીતે મિત્રો આપણને શું મળી જશે તો કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મળશે બરાબર. દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગને કેપિટલ A વડે આપણે દર્શાવશું તો અહીંયા આપણને m1 a1 પ્લસ m2 a2 mn a બરાબર. તો આ દ્રવ્યમાન કેન્દ્રનો આપણને શું મળે છે મિત્રો પ્રવેગ મળે છે. મિત્રો અહીંયા એક વસ્તુ આપણે સમજવા જેવી છે કે ભાઈ પદાર્થનું દળ અને પ્રવેગ બંનેના ગુણાકારથી આપણને શું મળે બળ મળે ને. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાઈ m1 a1 બરાબર શું આવશે f1 m2 a2 બરાબર f2 m3 a3 an n લઈએ ડાયરેક્ટ fn બરાબર. આ રીતે પદાર્થ ઉપર લાગતા આપણને બળો અહીંયા મળી જશે બરાબર. તો આ f1 f2 fn છે તે m1 દળ ધરાવતા કણ ઉપર m2 દળ અને mn દળ ધરાવતા કણ ઉપર લાગતા બળો છે. અલગ અલગ કણ ઉપર લાગતા બળો છે બરાબર. અને એવું નથી કે આ સિંગલ બળ હશે. m1 કણ ઉપર જેટલા પણ બળો લાગે છે તે બધા જ બળોનું પરિણામી બળ છે તે f1 તરીકે છે. મિત્રો યાદ રાખજો માનો કે અહીં m1 દળ ધરાવતો કણ છે આના ઉપર બળ માનો કે આમ લાગે છે આ બધા જ બળો લાગે છે તો આ બધા બળોનું પરિણામી બળ તરીકે માનો કે આ ડાયરેક્શનમાં અહીંયા અને વિરુદ્ધમાં લઈએ બરાબર. આ રીતે લાગતું હોય તો આનું જે પરિણામી બળ માનો કે આ કોઈ ડાયરેક્શનમાં આવે છે આ આવે છે તો તે f1 હશે બરાબર. એટલે f1 છે તે કણ ઉપર લાગતું પરિણામી બળ હશે. એના ઉપર ઘણા બધા બળો લાગતા હોય એવું જરૂરી નથી કે કોઈ એક જ બળ લાગતું હશે. તે કણ ઉપર લાગતા ઘણા બધા બળોનું પરિણામી બળ f1 હશે બરાબર. તો આના ઉપરથી આપણે મિત્રો અહીંયા લખી શકીએ છીએ ભાઈ m સદિશ a બરાબર f1 f2
Fn. બરાબર. તો આ પદાર્થ ઉપર અલગ અલગ કણો ઉપર લાગતા બળો છે તે બળોનો સરવાળો કેના જેટલો હશે તો કે પદાર્થના ટોટલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલો. બરાબર. આ આપણે ઇક્વેશન ઉપરથી સિમ્પલી રીતે લખી શકીએ. એ જ રીતે માનો કે અહીંયા આપણે વાત કરીએ તો પદાર્થ ઉપર લાગતું દળ અને વેગનો ગુણાકાર છે તે બધાનો સરવાળો ટોટલ પદાર્થનું દળ અને પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના વેગ જેટલો હોય તે રીતે પણ આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આપણે F એક્સટર્નલ લખી શકીએ. ભાઈ એક્સટર્નલ બળો કઈ રીતે લાગી શકે. બરાબર. તો મિત્રો આ વાત કરીએ આપણે પદાર્થ ઉપર લાગતા પદાર્થ ઉપર બળ છે તો બળને કારણે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો છે તેના વિશે આપણે વાત કરી. હવે ડાયરેક્ટ અહીંયા બળ ઉપરથી દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મેળવવો હોય તો એને કરતા બનાવીએ તો એમ પાછું ક્યાં આવી જશે? છેદમાં આવી જશે. બરાબર. ચાલો તો નોટ કરી લો આના ઉપરથી. આના પછી આપણે વાત કરીએ કે ભાઈ કયા કયા પ્રકારના એના ઉપર બળો લાગે છે. બે પ્રકારના બળો છે મેઇન, એક્સટર્નલ અને ઇન્ટરનલ. તેની વાત કરીએ. ચાલો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. આપણે વાત કરીએ ભાઈ તંત્ર પર લાગતા બળો કયા કયા પ્રકારના હોય છે. મિત્રો આપણને ખબર છે આપણે ઇક્વેશન મેળવેલું છે કેપિટલ M સદિશ A એટલે કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ બરાબર m1a1 પ્લસ m2a2 પ્લસ mna. બરાબર. તો આ જો a1 છે તે m1 દળ ધરાવતા કણનો પ્રવેગ છે, a2 છે m2 દળ ધરાવતા કણનો પ્રવેગ છે, જ રીતે an છે તે mn દળ ધરાવતા કણનો પ્રવેગ અહીંયા આપેલો છે. તો તંત્ર ઉપર લાગતા બળો મિત્રો બે પ્રકારના છે. આંતરિક બળ છે અને બીજું છે બાહ્ય. બરાબર. બે પ્રકારના બળો લાગે છે ભાઈ, આંતરિક બળ અને બાહ્ય બળ. તો આપણે એનું એક્ઝામ્પલ સહિત આપણે સમજીએ. માનો કે આ રીતે કોઈ એક તંત્ર લઈએ કે જે બે કણોનું બનેલું છે. બરાબર. 1 અને 2 બે કણોનું બનેલું છે તંત્ર લઈએ કે જેના ઉપર આ રીતે માનો કે F1 બળ લાગે છે અને આ ડાયરેક્શનમાં માનો કે F2 બળ લાગે છે. આ બાહ્ય બળો છે. બરાબર. F1 F2 છે તે બાહ્ય બળો દર્શાવેલા છે કે જે અનુક્રમે 1 અને 2 કણ પર લાગે છે. બે કણોનું બનેલું તંત્ર છે. માનો કે આ બંનેને જોડતી કોઈ રેખા ઉપર દ્રવ્યમાન કેન્દ્ર એનું આવેલું છે કે જેને આપણે ઇંગ્લિશમાં સેન્ટર ઓફ માસ પણ કહીએ. તો આના જે આંતરિક બળો છે તે મિત્રો એકબીજા કણ ઉપર લાગતા હશે. જેમ કે અહીંયા F12 અને અહીંયા F21. બરાબર. ને આ બળોને આપણે આ તંત્રના જે બે કણો છે 1 અને 2 એના ઉપર લાગતા બળોને આપણે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતા બળો તરીકે પણ લઈ શકીએ. તો એ બળોનું આપણે અહીંયા સંયોજન કરશું તો આ તમારો સેન્ટર ઓફ માસ થશે. આ ડાયરેક્શનમાં F21 આવશે, આ ડાયરેક્શનમાં F12 આવશે, અહીંયા ક્રોસમાં આ રીતે F2 અને F1. બરાબર. આ બંનેનું માનો કે પરિણામી બળ અહીંયા ક્યાંક આપણને મળતું હોય તો પરિણામી બળ તરીકે અહીંયા F લઈ શકીએ. બરાબર. તો આ રીતે આપણે બળનું શું કરેલું છે ભાઈ? ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે કે ભાઈ અહીંયા સેન્ટર ઓફ માસ છે. સેન્ટર ઓફ માસ થી આ બંને બાજુ છે તે આંતરિક બળો લાગે છે અને F1 F2 છે તે બાહ્ય બળો લાગે છે. બરાબર. તો અહીંયા આપણે મિત્રો શું જોઈએ છે કે ભાઈ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાઈ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે સેન્ટર ઓફ માસ એટલે કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતા બે બળો જે છે કે ભાઈ પહેલા કણને કારણે અને બીજા કણને કારણે એ બંને બળો છે તે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર. એટલે આપણે અહીંયા આ રીતે લખી શકીએ F21 બરાબર -F12 છે. એટલા માટે આ બંને બળો છે તે શું થઈ જશે ભાઈ? કેન્સલ થઈ જશે. તો વૈધા કયા? તો કે બાહ્ય બળો. તો બાહ્ય બળો F1 અને F2. તો અહીંયાથી આપણને શું ખબર પડે કે ભાઈ પદાર્થની એટલે કે ભાઈ તંત્ર, કોઈ પણ આપણે તંત્ર લઈએ કે જેનું દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરતું હોય તો એ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ફક્ત ને ફક્ત પદાર્થ પર લાગતા તંત્ર પર લાગતા બાહ્ય બળોને જ આભારી છે.
એટલે કે બાહ્ય બળોને કારણે જ તંત્ર છે તે ગતિમાં રહી શકે. આંતરિક બળો છે તે ગતિમાં કોઈ ભાગ આપતા નથી, કેમ કે આંતરિક બળો ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એકબીજાની અસર નાબૂદ કરી દે છે. બરાબર. તો આના ઉપરથી કહી શકીએ મિત્રો, આ જે બાહ્ય બળો છે MA છે ઇઝ ઇક્વલ ટુ F એક્સટર્નલ. એટલે ભાઈ તંત્રનું જે પ્રવેગ છે અને દળનો જે ગુણાકાર છે તે તેના દ્વારા મળશે આપણને F એક્સટર્નલ, એટલે કે બાહ્ય બળો વડે. તંત્રના આંતરિક બળો આમાં કોઈ ફાળો આપતા નથી. તો મિત્રો આ તમારે આજે બધું હું ચલાવું છું તો તમારે થિયરિટિકલ બેઝ ઉપર બુકમાંથી જોઈને અથવા તો જે મટીરિયલ તમારી પાસે હોય તેમાંથી જોઈને વ્યવસ્થિત ઉતારવાનું છે. બરાબર. આપણે ઘણા ખરા શબ્દો કે જે ઓરલી બોલી ગયા શું તે. બરાબર. તો આંતરિક અને બાહ્ય બળો છે. આપણે જોયું કે ભાઈ કોઈ એક તંત્ર લીધું કે જેમાં બે કણો હતા. આ બંને કણો ઉપર લાગતા બળોની આપણે ચર્ચા કરી અને આ બળો ઉપરથી આપણને જાણવા મળ્યું કે જે આંતરિક બળો છે તે એકબીજાની અસર નાબૂદ કરે છે અને તંત્રની જે ગતિ છે તે કોને આભારી છે, તો કે બાહ્ય બળો. બરાબર. તો આ બાહ્ય બળો છે તે આપણે અહીંયા બાહ્ય બળોની ચર્ચા કરી છે. તો આ બાહ્ય બળોને કારણે તંત્ર છે તે ગતિ કરે છે. ચાલો હવે વાત કરીએ કે ભાઈ આ બળો છે આના ઉપર, આ ગતિ કરે છે તે કોના ઉપર આધારિત, અથવા તો કહીએ કે ભાઈ કઈ કઈ વસ્તુ છે કે જે આપણને ખબર હોવી જોઈએ કે તંત્ર ગતિ કરે છે કે નહીં. પહેલા તો, અથવા તો ના ખબર હોય તો પણ ચાલે, તો એવું છે કે ભાઈ એમાં કોઈ પણ તંત્ર હોય તો તંત્રનું જે આંતરિક બળો છે તેના વિશે આપણને માહિતી ના હોય, આંતરિક બળો કેટલા લાગે છે તેના વિશે આપણને માહિતી ના હોય તો પણ આપણે અહીંયા તંત્રની ગતિ વિશે આપણે માહિતી આપી શકીએ છીએ. કેમ કે તંત્રની ગતિ છે તે F એક્સટર્નલ ને જ આભારી છે ને. તો F એક્સટર્નલ ને કારણે તંત્રની ગતિ થાય છે, તો એને આપણે એ માહિતી આપણે આપી શકીએ છીએ. પછી તો કે ભાઈ તંત્ર કેવા પ્રકારની ગતિ કરે છે. બરાબર. જેમ કે કણો છે અથવા તો પદાર્થ છે, તો એ પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે છે. જેમ કે ચાક ગતિ કરે છે, સ્થાનાંતરિત ગતિ કરે છે. કેવા પ્રકારની ગતિ કરે, ચાક ગતિ ને સ્થાનાંતરિત બંને ગતિ કરે છે, તો એના ઉપર પણ આપણો આધારિત નથી. એના માટે પણ આ MA ઇઝ ઇક્વલ ટુ F એક્સટર્નલ સેમ જ આવશે. બરાબર. તો જેવા પ્રકારની ગતિ કરતું હોય તેવા પ્રકારની પણ બાહ્ય બળ કોના બરાબર આવશે, આપણને પદાર્થનું દળ, ટોટલ દળ અને તેનો દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર બરાબર. બરાબર. તો આ વસ્તુ પણ તમારે વ્યવસ્થિત 2 થી 3 મુદ્દા છે. બરાબર. 2 મુદ્દા સેમ જેવા છે કે ભાઈ કેવા પ્રકારની ગતિ, તંત્ર કેવા પ્રકારની ગતિ કરે છે તેના ઉપર આધારિત નથી. બરાબર. ચાલો નેક્સ્ટ વાત કરીએ. માનો કે કોઈ આપણે એક પદાર્થ લઈએ, બોમ્બ લઈએ કે જે પરવલયકાર અથવા તો કહીએ ભાઈ પ્રક્ષિપ્ત ગતિ કરે છે. તો એ પ્રક્ષિપ્ત ગતિ જ્યારે કરતો હોય ત્યારે વચ્ચે જ એના ગતિપથમાં જો એનું વિસ્ફોટ થઈ જાય તો એ કિસ્સામાં દ્રવ્યમાન કેન્દ્ર ની ગતિ આપણને કેવા પ્રકારની મળશે. બરાબર. તો માનો કે આપણે કોઈ એક બોમ્બ લઈએ છીએ, બોમ્બની ગતિની શરૂઆત અહીંયાથી થાય છે અને માનો કે અહીંયા પહોંચે ત્યારે બોમ્બનો વિસ્ફોટ થઈ જાય. તો વિસ્ફોટ થઈ જાય તો બે કણોમાં, બે નાના ઘટકોમાં શું કરે ભાઈ, વિભાજિત કરે છે. એક આ ડાયરેક્શનમાં જાય છે, એક આ ડાયરેક્શનમાં જાય. તો આ કિસ્સામાં શું થશે, આ થિયરેટિકલ બેઝ છે. બરાબર. ખાલી સમજવાનું છે. તો આ કિસ્સામાં શું થશે, તો આપણને ખબર છે જે વિસ્ફોટ થયો છે તે આંતરિક બળોને કારણે હશે. વિસ્ફોટ કોને કારણે થાય મિત્રો, આંતરિક બળોને કારણે. ને આ બોમ્બ ઉપર કયો બાહ્ય બળ લાગતું હશે, તો કે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર. પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય પદાર્થ, એના ઉપર કન્ટિન્યુઅસ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય. તો આની ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ મિત્રો લાગે છે તે ગુરુત્વાકર્ષણ બળને આની ઉપર જેટલું લાગતું હશે તેટલું જ આના ઉપર લાગતું હશે. કેમ કે બધા ઉપર ભાઈ ગુરુત્વાકર્ષણ બળ સમાન લાગે છે, તે કોઈને સાથે ભેદભાવ કરતો નથી. તો આ બંને ઉપર જે લાગે છે તે જ આની ઉપર લાગતું હશે. હવે જો વિસ્ફોટ ના થયો હોત તો તંત્રની ગતિ કેવા પ્રકારની હોત ભાઈ, આવી કંઈક હોત, પ્રક્ષિપ્ત ગતિ. હવે વિસ્ફોટ થયો છે તો વિસ્ફોટ આંતરિક બળોને કારણે થાય છે અને આંતરિક બળોને કારણે વિસ્ફોટ થવાથી તે બે ઘટકોમાં માનો કે વિભાજિત થાય છે અને બે ઘટકો આ રીતે આમ ગતિ કરે છે. બરાબર. તો આ રીતે જ્યારે ગતિ થતી હોય ત્યારે મિત્રો યાદ રાખજો કે આ બે ઘટકો, આમાં શું થયું, જો આખું એક તંત્ર હતું. બરાબર. એક જ પદાર્થ, એક જ બોમ્બ છે તે તંત્ર તરીકે હતો. હવે બોમ્બના બે ટુકડા થઈ ગયા. હવે આ બે ટુકડાને જો આપણે તંત્ર તરીકે લઈએ
અને આ બંનેથી બનતા તંત્રનો જો આપણે દ્રવ્યમાન કેન્દ્રનો ગતિપથ આપણે જોઈએ તો જે વિસ્ફોટ ના થયો હોત ત્યારે બોમ્બનો જે ગતિપથ હોત તે જ ગતિપથ અહીંયા મળે છે. એનો મતલબ કે ભાઈ આના ઉપર પણ સમાન બાહ્ય બળો લાગે છે ને, જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે આ બંને કણોના કારણે આ બંને કણોથી બનતા તંત્ર નો દ્રવ્યમાન કેન્દ્રનો જે ગતિપથ છે તે ગતિપથ બોમ્બનો વિસ્ફોટ ના થયો હોત ત્યારે મળેલ ગતિપથ જેવો જ હોય છે. બરાબર હોય છે, એવો જ હોય છે. આ પ્રેક્ટિકલ દ્વારા થયું છે અને આને કેલ્ક્યુલેશન કરીએ તો કેલ્ક્યુલેશન દ્વારા પણ આપણે આ મેળવી શકીએ. બરાબર. તો આ વાત કરીએ આપણે વિસ્ફોટની કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ કરતો બોમ્બ હોય તો બોમ્બના જ્યારે બે ટુકડા હવામાં જેનું વિસ્ફોટ થાય, કેમ આવું કેમ થાય છે મિત્રો? કેમ કે આપણે જોઈએ છીએ વિસ્ફોટ છે તે આંતરિક બળોને કારણે થાય છે અને બાહ્ય બળ લાગે છે તે ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ સિવાય બીજું કોઈ બળ લાગતું નથી. આના ઉપર જેટલા મૂલ્યનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે તેટલું જ આ બંને ઉપર લાગતું હશે ને, બરાબર. તેથી આ જે ગતિપથ છે તે વિસ્ફોટ થયા બાદ પણ આ બંને કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો ગતિપથ હોય. બરાબર. ચાલો, તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો તંત્ર પર લાગતા ભાઈ બળો કયા કયા પ્રકારની હોય ને વિસ્ફોટ થયેલો હોય. પછી આમાં વિસ્તૃત પદાર્થ પણ છે. તો વિસ્તૃત પદાર્થ આપણે કેમ અત્યાર સુધી લેતો કે ભાઈ એક તંત્ર બે તંત્ર, તો વિસ્તૃત પદાર્થને ઘણા બધા તંત્રોના સમૂહ તરીકે આપણે લેવાનો છે. બરાબર. ચાલો, તો આ સાથે મિત્રો આપણો અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત થશે. થેન્ક યુ.